દેશભરમાંથી લગભગ 5 જેટલા બીએલઓએ, કદાચ મારો આંકડો ખોટો ન હોય તો 5 જેટલા બીએલઓએ આત્મહત્યા કરી લીધી છે એસઆઈઆરના કારણે. જે વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે એના પરિવારની ખોટ કોણ ભરશે? સરકારને એટલી શરમ નથી કે કરવું જ છે તો 2 મહિના માટે કરો, 4 મહિના 6 મહિના સુધી ભલે એસઆઈઆર ચાલતું, તકલીફ શું છે? અને આ 1 મહિનામાં શું થઈ રહ્યું છે ગુજરાતભરના, જેમ કે ગીર સોમનાથ જિલ્લાના બીએલઓ શ્રીએ આત્મહત્યા કરવી પડી. અત્યારે ગીર સોમનાથ જિલ્લો એસઆઈઆરની કામગીરીમાં ગુજરાતમાં બીજા નંબરે ચાલે છે. ત્યાંનું જિલ્લા વહીવટી તંત્ર, ત્યાંના કલેક્ટરો ને મામલતદારો જે કોઈ હોય, એને ગુજરાત સરકાર પાસેથી મેડલ લેવાનો શોખ જાગ્યો છે પહેલા નંબરે આવવા માટે. અને એટલે છેલ્લા ઘણા દિવસોથી બીએલઓ ઉપર પ્રેશર કરે છે કે જલ્દી કામ કરો, 100% કામ કરો, આમ કામ કરો, તેમ કામ કરો, 100% ડિસ્ટ્રીબ્યુશન બતાવો, 100% ડિજિટલ અપલોડ કરો એસઆઈઆર ના ફોર્મ ને, આમ કરી નાખો, તેમ કરી નાખો. શું કામ? કે બીએલઓ ને પ્રેશર કરીને આખી રાત બીએલઓ કામ કરે અને એ બીએલઓ ના કામગીરીના આધારે જિલ્લાનો કલેક્ટર કે જિલ્લાનું વહીવટી તંત્ર ભાજપની સરકાર પાસે સારું થઈ આવે, મેડલ લઈ આવે કે જો અમે બધા કેટલું બધું સારું કામ કરનારા છે. તમે કેટલું સારું કામ કરનારા છો અમે જાણીએ છીએ. સરકાર બદલાશે ત્યારે તમને મેડલો આપશું. તમે કેટલા સજ્જનો અને કેટલા દુર્જનો છો એ અમને બધી ખબર જ છે. ભાજપના ખોળામાં બેસીને હોશિયારીઓ મારો છો અમે જાણીએ છીએ. પણ શિક્ષક જેવા વર્ગને દબાવો છો તમે કે જે વર્ગ ભોળો છે. શિક્ષક એટલે એક માસૂમ વર્ગ. કોઈ આમ એવું નથી કે તમારી હારે લડાઈ ઝઘડો કરશે. પોલીસ ઉપર દબાણ કરો તો તમને ખબર પડે. શિક્ષક તો સીધા માણસો છે.